एक बात मने कहो कि तमारा घरे जो बिल मीटर ना लाग्યું હોય અને જો બિલ આવે તો તમે કહેશો કે આવું કેવી રીતે બને મીટર વગર બિલ થોડી આવે અને વીજળીનું કનેક્શન આપ્યું હોય તો મીટર મૂક્યું જ હોય પણ આ ચમત્કાર ગુજરાતમાં થયો છે બિલ આવે છે પણ મીટર નથી જી હા મીટર વગર બિલ આવે છે આ ચમત્કાર કદાચ ગુજરાતનું તંત્ર જ કરી શકે અને હારી જ યુજીવીસીએલનું તંત્ર આ ચમત્કાર કરી ચૂક્યું છે બિલ નથી લગાડ્યું છતાં પણ દર મહિને બિલ આવે છે અને ખેડૂત બિચારા આ બિલ ભરે પણ છે મીટર લગભગ 10-7 વર્ષ જેવું થઈ ગયું છે બિલ આવ્યા જાય છે 30-37 હું બિલ ભરે જાઉં છું પણ આ સુધી મારો કોઈ મેં ઘણી વારંવાર જવું એટલી ફેરા મૂક્યા તો કે સાહેબ મારે મીટર નથી મીટર આવે છે તો કોઈ મારો અરજી ઓભળતા નહોતા 30-37 પછી મને ગવર્મેન્ટે કીધું કે ભાઈ તારે મીટર નથી તો તું બિલ ભરે જાય છે તો તારે કેમ તું કશું કરતો નથી પછી મેં આ થોડુંક આગળ ડગલું ભર્યું 5 વર્ષથી લાઇટ બિલ ભરે જાય છે પણ એમના ઘરમાં મીટર નથી પણ છતાં પણ એ લોકો બિલ ભરે જાય છે એમના એ કારણે કે કદાચ 5 વર્ષથી બિલ ભરે છે તો એમના ઘરમાં મીટર લાગે કદાચ જે તે વખતે મીટર ઇસ્યુ કર્યું એ વખતે ઘરનું બાંધકામ થયેલું ન હતું અને આજની તારીખમાં બી અમે જોવા સ્થળ વેરિફિકેશન કર્યું તો બી ઘરનું બાંધકામ અધૂરું છે એટલે જે તે વખતે મીટર લગાવેલ ન હતું અને મિનિમમ બિલ ચાલુ કર્યું હતું અરજદારે બાંધકામ પહેલાં કંપનીના નિયમ મુજબ અરજદાર પહેલાં ઘરનું બાંધકામ પૂરું કરે ત્યારે જ એમ માગણી કરી શકે છે અને ત્યારે જ અમે મીટર લગાવવાની કંપનીમાં નિયમ હોય છે।